નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 8માંના ગણિત વિષયનો બીજો પાઠ એક ચલ સુરેખ સમીકરણ. આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો લાઈક છે. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બંને રીતના ખાલી જગ્યા પૂરો. પહેલું, સમીકરણ 2x + 3 = x + 7 નો ઉકેલ શું થાય? તો આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ તો x છે ડાબી બાજુ એટલે 2x માંથી x જાય એટલે x વધ્યા અને 7 માંથી 3 જાય એટલે 4 વધશે. x બરાબર 4 મળ્યો. 3x - 1 છે, આ ડાબી બાજુ જશે 2x એટલે x વધ્યા, આ 1 છે ઓછા હતા બાજુ વધતા થઈ ગયા, 2 ને 1 3 થઈ ગયા. હવે અહીંયા જો x/2 -1 બરાબર 3x - 6 છે બરાબર. તો છેદમાં કંઈ નથી અને 2 મૂકીએ તો અંશની 2 વડે ગુણીએ તો 2 થઈ ગયા. તો x - 2/2 બરાબર 3x - 6. હવે છેદમાં છે બરાબર આ બાજુ ગુણાકારમાં થઈ ગયા. x - 2 બરાબર 3 × 2 = 6x - 6 × 2 = 12. હવે x છે આ બાજુ આવી જાય બરાબર એટલે 6x માંથી x બાદ કરીએ એટલે 5x થયા અને અહીંયા -12 છે આ બાજુ +12 થઈ જાય. 12 માંથી 2 કાઢવાના એટલે 5x અને 10. આ 5 છે એ છેદમાં આવશે એટલે x બરાબર 5 ને 10 વડે ભાંગીએ, 10 ને 5 વડે ભાંગીએ એટલે શું થાય 2. x બરાબર 2 જવાબ મળશે આપણે. એ જ રીતના સેમ ટુ સેમ આવશે એના 5 જવાબ મળશે. -6 -2 3 -2 1 અને 7 3. આગળ જે આપણે છે ડિટેલમાં દાખલાઓ શીખીશું એમાં આ બધા દાખલા છે એક. ઓકે, એ બધા દાખલા આવશે હમણાં. આ બીજા પ્રશ્નના જવાબો છે, ત્રીજા પ્રશ્નના જવાબો. આ એક ખાલી જગ્યા એક દાખલા છે. ઓકે, જો સમીકરણમાં ઉકેલ શોધો તો કે 4x + 13 = 3x + 15. તો 4x પછી આ ડાબી બાજુ છે, આ 3x છે જમણી ડાબી બાજુ એટલે માઇનસ થઈ ગયા જો પ્લસના. આ 15 છે એમ નામ છે બરાબર. આ 13 છે બરાબર આ બાજુ એટલે માઇનસ થઈ ગયા. 4x માંથી 3x એટલે x અને 15 માંથી 13 જાય એટલે 2. હવે 9x - 15 = 7x + 1. તો 7x છે એ બરાબર ડાબી બાજુ એટલે -7x થઈ ગયા અને -15 હતા એ +15 થઈ ગયા. 9x માંથી 7x એટલે 2x અને 15 માં 1 ઉમેરી એટલે 16. 2 ગુણાકારનો છેદમાં આવશે ભાગાકારનો, 16 × 2 એટલે x બરાબર 8. એ જ રીતના અહીં આપણે કરેલું છે. આમાં x ઓછા અને -25. હવે ક્યારે પણ ચલ માઇનસ નો એટલે -1 વડે બંને બાજુ ગુણ્યા, ડાબી બાજુ અને જમણી બાજુ એટલે આ પણ પ્લસ થઈ ગયો x અને 25 પણ શું થઈ ગયા પ્લસ થઈ ગયા. એ જ રીતના ચોથો દાખલો છે, પાંચમો દાખલા કરતાં છઠ્ઠો દાખલો તમે શીખડાવો એટલે પાંચમો દાખલો આવડી જશે. જો 3x - 10 છે એટલે 5 × x એટલે 5x થયા, 5 નો ગુણાકાર x માઇનસ નિશાની 5 10 50. 5 છે બરાબરની જમણીથી ડાબી બાજુ એટલે -5x થઈ ગયા અને -10 હતા એ +10 થઈ ગયા. 5x માંથી 3x એટલે 2x પણ કેવો મોટા આંકડા નિશાન કયું છે માઇનસ, તો -2x. હવે અહીંયા 50 માંથી 10 કાઢીએ એટલે -40. ઓછા 1 વડે બંને બાજુ ગુણ્યા એટલે 2x એ પ્લસ થઈ ગયા, 40 એ પ્લસ થઈ ગયા. 2 છે ગુણાકાર બરાબર ભાગાકાર 40 × 2 એટલે x બરાબર 20 જવાબ મળ્યો. એ જ રીતના સમીકરણના બીજા દાખલાઓનો જવાબ આપણે મેળવેલા છે. આ દાખલામાં શું કર્યું છે જોવો, લસાક લીધેલ છે 2 બંને બાજુ લસા 2 લઈ લીધા. છેદમાં 2 બાજુ ડાબી ને જમણી બાજુ 2 બાજુ લસા સમાન હોય 2 ત્યારે રદ કરી દેવાના એટલે ઉપરનું જે સમીકરણ છે એ લખી નાખવાનું. પછી નોર્મલ સમીકરણ છે બરાબર, બધામાં સેમ જ કર્યું છે. ઓકે, તમે નોટ ડાઉન કરી લેજો. છઠ્ઠો સમીકરણનો પ્રશ્ન છે ને આ ઇમ્પોર્ટન્ટ થોડુંક. તો x/2 વત્તા x + 2/3 વત્તા x/1 x - 1/4 બરાબર x છે. હવે અહીં તમે જોશો તો 2 3 અને 4 તો 4 3 અને 2 નો લસા થાય 12. ત્યાં બધાને લસા 12 કાઢ્યો બરાબર. છેદમાં 6 ને 2 ને 6 વડે ગુણ્યા 12 થાય, 3 ને 4 વડે, 4 ને 3 વડે અને કાંઈ નહોતું છેદમાં ને 12 વડે ગુણી નાખ્યા બરાબર બે બાજુ. એટલું જ અંશ વડે ગુણ્યા પછી કાઉન્સ ખોલી નાખ્યા બરાબર. 12 સામાન્ય કાઢી નાખ્યા એટલે વધ્યું કેટલું તો 13x + 5 બરાબર 12x. ઓકે, આ 12x છે માઇનસ થઈ ગયા, 12x બરાબર ડાબી બાજુ પ્લસ હતા એ -5 થઈ ગયા, x બરાબર -5 જવાબ આવ્યો.
ત્યારબાદ 7મો દાખલો પ્રશ્ન છે. તો આજ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.